અમે અમારા મુખ્ય 3 મુદ્દા છે। અમે એપ્રિલ માસથી અહીંયા ડ્યુટી કરી રહ્યા છે, કોવિડ અને નોન કોવિડ બંને। અમારો પહેલો મુદ્દો છે કે અમને એપ્રિલ માસથી અમારું ઇન્સેન્ટિવ અમને અમારું સ્ટાઇપેન્ડ વધારીને 12,800ના બદલે 20,000 કરવામાં આવે। અને બીજો મુદ્દો છે કે અમને એપ્રિલ માસથી અમારો બોન્ડ અમને જે ભરવાનો હોય છે અમને 1:1ની જેમ અમને એમાંથી મુક્ત કરવામાં આવે। અને અમારો ત્રીજો મુદ્દો છે કે અમને દરેક કલાક અમને દરેક દિવસ વાઇઝ અમારી જેટલી ડ્યુટી કરી છે એના અમને 1,000 રૂપિયા આપવામાં આવે। સરકાર તરફથી કોઈ કમિટીને મોકલવામાં આવી છે? અત્યાર સુધી કોઈ તમારી જોડે વાતચીત કરવામાં આવી રહી છે? અમે ઘણા બધા સરકારશ્રીને અમે લોકો લિખિતમાં બધું જ આપ્યું છે અને અમે એક અઠવાડિયા પહેલાંથી અમે અને 2-3 અઠવાડિયા પહેલાંથી અમે લોકો એમને આપતા રહ્યા છીએ। અમે એમને એક અઠવાડિયાની મુદત બી આપી હતી કે જો અમને નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે લોકો આવી રીતે હડતાલ પર ઉતરીશું। કેટલા દિવસની કેટલા સમયની હડતાલ છે? અનિશ્ચિત સમયની હડતાલ છે। જ્યાં સુધી અમને અમારી લિખિતમાં અમારી માંગો પૂરી કરીને અમને કોઈ બી જોગવાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અનિશ્ચિત મુદત સુધી અહીંયા હડતાલ પર ઉતરીશું।